તો જોવા આવે તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરીવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાથી, જય રામા ધણી. તો મિત્રો આપણે અત્યારે વહેલા 5 વાગે રિસોર્ટથી હટી ગયા હતા ને અત્યારે આવ્યા છીએ દ્વારકા. તો દ્વારકા દર્શન કરી આવ્યા, પણ ફોન આપણા મીટી દીધા અંદર. આપણા કાકો જ નહોતા આવ્યા, એક આ પડી આપણી ગાડી ને એક આ પડી. તો આપણે દર્શન તો કરીને આવ્યા, પણ ફોન લોકરમાં મેળી દીધા. તે અડધો કલાક સુધી પેલા આના તેની વાત જોઈ એટલો વિડીયો નહીં બનાવ્યો, પણ અમે જતા દેખાય મંદિર. તો આપણે ધજાના દર્શન કરાવીએ. દેખાય તો મારું ગેટ પછી જવાનું અંદર બજારમાં. તો ચલો આપણે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ, તો દર્શન કરાવીએ. તો બસ ગો. તો મિત્રો આપણે જઈએ છીએ સોમનાથ. વચ્ચે રવળો કરવા ઉભા રહે. આપણે મહાદેવપુરનો દરિયો થયો. તો દરિયાના મોજા જબરજસ્ત આવે છે, ઉકેલાય છે, પણ રવળો બનાવતા કાઢીએ દરિયા કિનારો થાય. તો મોજો જોવા આવે છે. જોરદાર મોજો આવે ને એવો અવાજ એવો આવે ને તો બીક લાગે. એવો અવાજ આવે મોજાનો. અવાજ વિવરાવ એમ કરે. પાણી કેટલા આવે રાખ રાખ. હા તો મસ્ત વાયરો ઠંડો ઠંડો સારો આવો મોજાને લીધે. હા તો મિત્રો આપણે ફાઇનલી સોમનાથ પહોંચી ગયા છીએ. અને હવે અમારા 2 જણા હેડે દર્શન કરવા. 2 જણા સોમનાથ મહાદેવનું મંદિરે ગાડી પાર્કિંગ ઊભી કરીને. પછી છોકરો બધો પાછળ પણ મોરી અમે જઈને આવતા રહીએ. મિત્રો ફળ તો દેખાડો હું દર્શન કરી તો જઈએ છીએ મંદિરે. કેમેરો ચાલુ નહીં કરવા દી, પણ બહારથી આપણે બતાવીએ તો ચલાવી જઈને એટલે. તો મિત્રો આપણે દર્શન કરીને આવ્યા ને હવે નીકળીએ છીએ બારોમ. ફોન નહીં લીધવા જતા, હું દર્શન કરતો તો બહારથી દર્શન કરાવી દીધા. છીએ બહાર આ તમને 2 ચલો ગાડીએ છીએ બસ મળીએ. મિત્રો આપણે સોમનાથ જઈને હવે આવ્યા છીએ સાસણગીર. તો રિસોર્ટમાં આવ્યા અત્યારે. તો રાતવાળો રોકાવાનું છે ને સવારે સાસણગીર ફરીને પછી આપણે થઈ જવાનું છે રિટર્ન જુનાગઢ જવાનું. પછી જુનાગઢથી વીરપુર ને આગળ ચોકડો કાલ રાતનું રવળું કરીને પમદાળ સવારે ઘેર. શું કેવું? રાત્રે નીકળી જાવ ચોટીલા જવાના પાછું. ચોટીલા થઈને પાછા પમદાળ સવારે ઘેર પહોંચી જાવ મેહોણા આપણે. હા તો ગાડીમાં અગરબત્તી કરી દીધી અત્યારે. આપણો મહારાજ. અને હવે બેઠા એમાં ખાવાનું રહોળું બને. રહોળું તૈયાર થઈ જાય એટલે પછી જઈએ જમવા. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ કાલે જો રોકાણ હતા ને એ સ્વિમિંગ પુલ બતાવવા રહી ગયું. ઈકણીઓ સ્વિમિંગ પુલ હતો પણ અમે જોઈ નતો એટલે બાથરૂમમાં નહીં ના છે. બાકી સ્વિમિંગ પુલમાં પડવાની ઈચ્છા હતી હોય તો સર 10,000 છે પાછો 10,000 ચણેલો. તો જોઈએ પડીએ બસ સ્વિમિંગ પુલમાં.
અત્યારે પછી ક્યાં તો કાલે સવારે પણ ના આવું છે કરવું કેવું સ્વિમિંગ પુલમાં તરવું તો છે ભલે ડૂબી જઈએ ભલે ડૂબી જઈએ પણ તરવું તો છે. તો ચલો પછી મળીએ આપણે જમવા જઈએ એટલે બ્લોક કન્ટેક્ટ કરી રિસોર્ટ મેળાવે તો બતાવીએ. રિસોર્ટ એ આપણી જો ગાડીઓ એક આપણી બરબાદ પડીએ અને આપણો પાછળ જે રિસોર્ટ છે હવે રોકાવાનું રાતે અને તે જગ્યાએ બેઠા આવીને જો ચકદોડો અને ચકદોડો ખાઈએ બેઠા બેઠા ગાડી ચલાવો જોયા એ હાર્યું આ સ્ટેરિંગ ફેરવાનું એટલે આપણે ગાડી હેઠ છે. ઊભું નહીં રહેતું જો અમારા શેક નહીં અને પાછા તો નાવાનું ચાલુ બતાવું તમે વિડીયોમાં સ્વિમિંગ પુલ હોય કણ્યો અને અમારા ગાડી અડાડી ગઈ હાલ તો જો આ સ્ટેરિંગ ફેવરીએ એટલે ને તો ફરી જાય હજુ જબ્બર પર મજા આવે એવું પણ ચક્કરે આવી એવું ભાવ જો હવે સ્ટેરિંગ છે અમારે પકડવાનું ઊભી રાખું ઊંધી ફરી આવો ઊંધી ફેવરીએ બસ ઉભા બતાવો બતાવીએ પેલું સ્વિમિંગ પુલ અચ્છે રાખ આવ્યો પાછો સ્વિમિંગ પુલ હવે નો હોય અંદર રિસોર્ટ આ લક્ષોની છે આવું બધું છે. તો ચલો બધા બ્લોગ બનાવીએ. ગરમી લાગે પણ પાણી ઠંડુ આ બધી ગેંગ જાય ને લોકો રાજા બધા પગવાળા બધા પગવાળા જ થઈ. તો મિત્રો આપણે અત્યારે ઉઠી ગયા 7 વાગે બહુ વહેલા જ નહીં ઉઠ્યા 7 વાગે ઉઠાઈએ ને હવે બ્રશ કરીને આવ્યા છીએ ચા પીવા રહોડા. તો રાતે સ્વિમિંગ પુલમાં નાહતા હતા ને પુલ આવી જો અમારે રાતની 11:30 વાગે સુધી નાહી ગયા હતા. આપણે રહોડું બતાવીએ તો મિત્રો આપણે આવ્યા છીએ રિસોર્ટમાં રૂમમાં અંદર નાહવા માટે. તો જો રિસોર્ટ બતાવી દો અંદરથી રૂમ બતાવું અને બધી સુવિધા છે જોઈ લો. આ ખુરશીઓ પડી છે આ બાજુ બેવાની સુવિધા બધો બગીચો આ સ્વિમિંગ પુલ અને પેલી પડી આપણે ગાડીઓ અને વચ્ચે રૂમમાં તો હજી જવાનું છે આપણે આગળ ચોક પણ ચો જવાને ખબર નહીં. તો ચલો પછી આગળ જો જઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. મિત્રો આપણે જ્યાં હતા પાર્કે પણ પાર્ક બંધ થઈ ગયું એટલે જઈને પાછા આવ્યા. કોઈ જોવા જવાનું મેળ નહીં આવ્યો પાર્ક બંધ થઈ ગયો એટલે પાછા આવ્યા ને અત્યારે રસોડું બની ગયું. હવે ખાવાનું છો ખાઈને નીકળવાનું છે. એથી 4 વાગે પાર્ક ખુલશે તો 3 વાગે નીકળી ગયો એટલે 4 વાગે જઈને પછી આગળ ચોક જાવ ને તેથી રિટર્ન થઈ જવાનું છે. તો ચલો હાલ તો ખાવા જઈએ ખાઈએ પછી હજી જો જઈએ પછી આગળ વિડીયોમાં બતાવીએ.